આજે ઘરે ઘરે બસ એક જ સવાલ છે કે છોકરો ટાઈમે જમતો નથી, છોકરી ટાઈમે જમતી નથી, બસ ફોન લઈને બેસ્યા કરે છે. ઘણા એવા કેસ પણ છે કે તેને ભણવાનું છોડી દીધું છે આ ફોન આવ્યા પછી. બસ ફોન આખો દિવસ જોયા કરે, કામ ધંધે જાય નહીં અને ફોનમાં નકરી રીલ્સો ફેરવા જ કરે. બસ આ જ એક કામ કરે. તો ઈ મા બાપને પહેલા તો એક સવાલ કે તમે બેલેન્સ પુરાવી દો છો ત્યારે તમારો છોકરો જોવે છે ને, તમે બેલેન્સ જ પુરાવાનું બંધ કરી દો અને સૌપ્રથમ પહેલા જ તમે ફોન એને હાથમાં આપ્યો છે એટલે ઈ ફેરવવાનું શરૂ કર્યું છે. અને હજી તો છોકરો જન્મો હોય ને એને આ ફોન વિશે ખબર ન હોય ત્યારે એની માં 2-2 કલાક તો ખાલી આમને બીજા વર્કમાં કાઢે તો ભલે પણ જાજા ફોનમાં એનો ટાઈમ કાઢે છે. અને પછી છોકરું રહેતું ન હોય ને તો એના હાથમાં ફોન પકડાવી દે. એટલે આમ ગણીએ ને તો જન્મતા વેત જ એના હાથમાં ફોન દઈ દેવામાં આવે છે. એટલે જ ઈ જે બાળક છે એ આવું જ બની જાય છે કે ફોન વગર કશું જ નથી. જમવા બેસે ને તો જો તમે 2 સેકન્ડ હાટું એની પાસેથી ફોન લઈ લો ને એટલે ઈ છે ને રોવા મળે ને ધમ પછાડા કરવા મળે ને એવું બધું કરવા મળે. એના મા બાપ હોય ને ઈ શું કરે, બાજુમાં ફોન રખાવે અને એક હાથેથી એને ચમચીએ ખવડાવતા જાય ત્યારે છોકરું રે. કે બહાર ગયા હોય ત્યારે તે સરખું રહેતું ન હોય કે કવડાવતું હોય એવું કઈ થાય તો ત્યારે પણ એને ફોન દઈ દે કે લે. ત્યારે પછી બીજા કહે કે આ ફોન, તો એમ કે હા એને ફોન દઈ દે એટલે સાનમુનું બેઠું રે, ઈ સાનમુના બેઠા રે કે એમ XYZ કહી દે છે. પણ આ ફોન શું હકીકતમાં આપણા માટે ફાયદાકારક છે? તમને આવો સવાલ તો થવો જ જોઈએ. અને આ બહુ એટલે બહુ હદ માટે નુકસાનકારક છે. તમારી જિંદગી છીનવી શકે એવું આ સાધન છે. એટલા માટે બને ને એટલા તમારા છોકરા કે છોકરીને ફોનથી દૂર રાખો. એને માટીમાં રમવા જતું હોય ને, જન્મતા હવે નાનું હોય ને બાળક ત્યારે 5 વર્ષ સુધી નાનું હોય, જે ભણવા ન બેસ્યું હોય ને ત્યારે માટીમાં રમવા જતું હોય તો એને રમવા જવા દો. તેના પાસેથી તેનું બચપન ના છીનવો. તમે એમ વિચારો છો કે આ માટીમાં રમશે એના કપડા ગંદા થશે ને તમારે ધોવા પડશે, શું તમને ઈ વાંધો છે? તમે એની જિંદગી આખી છીનવાઈ જાય છે ત્યારે તમને કશો વાંધો નથી. તો જાગો, તમે શું કરો છો? તમારું આખું જીવન એના ઉપર નિર્ભર છે. તમે એનું જ બલિદાન આપી દો છો એક ફોનની પાછળ. જાગવાની ફૂલ જરૂર છે. જય ગો માતા, જય ગોપાલ.